विद्यार्थी मित्रों, वेलकम टू माय यूट्यूब चैनल अमीर शाह शेख। तो विद्यार्थी मित्रों, आज આપણે આપણા વિષય અર્થશાસ્ત્ર પાઠ નંબર 7નો ખૂબ જ મહત્વનો મુદ્દો જે છે વિકાસમાન ભારતીય અર્થતંત્રની લાક્ષણિકતાઓ અથવા લક્ષણો એને સમજવાનો પ્રયત્ન કરશું। આપણા ભારતીય અર્થતંત્રમાં જ્યારે આપણે આઝાદ થયા, આઝાદી પછી આપણે વિકાસનો માર્ગમાં ખાસ કરીને આયોજનથી 5 વર્ષનું આયોજન કરી અને વિકાસ કરવાનું નક્કી કર્યું, બરાબર। તો એમાં આપણા દેશમાં આ વિકાસના ફળ સ્વરૂપે કેટલી આર્થિક વૃદ્ધિ થઈ એને આપણે જોવાનું છે। તો એમાં આર્થિક વૃદ્ધિનો અર્થ સમજીએ તો આર્થિક વૃદ્ધિમાં વૃદ્ધિ એટલે શું? તો વૃદ્ધિ એટલે વધારો। હવે વધારો શેમાં વધારો? તો રાષ્ટ્રીય આવક, યાદ રાખજો, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, બરાબર। રાષ્ટ્રીય આવકમાં વધારો થાય। હવે રાષ્ટ્રીય આવકમાં કઈ રીતના વધારો થાય? તો નોંધ કરી શકો છો, તો ઉત્પાદનમાં વધારો થાય। અને ઉત્પાદનમાં વધારો કઈ રીતે થાય? તો ઉત્પાદનમાં વધારો મૂડીરોકાણમાં વધારો થાય, બરાબર। મૂડીરોકાણમાં વધારો થાય। અને મૂડીરોકાણમાં ક્યારે વધારો થાય? તો બચતમાં વધારો થાય। તો ટૂંકમાં જો દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો રાષ્ટ્રીય આવક સાથે વ્યક્તિની આવક એટલે કે માથાદીઠ આવકમાં પણ વધારો થાય, બરાબર। તો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક બંને જો વધારો થાય, વધે, તો એને જ કહેવાય આર્થિક વૃદ્ધિ। તો આપણા વિકાસના સમયગાળામાં આપણા દેશમાં આર્થિક વૃદ્ધિ કેટલી થઈ છે તો એને સમજવાનું છે। તો 1970 પછી આપણો આર્થિક વિકાસનો દર જે છે વધ્યું છે। 1970 પછી આપણે આર્થિક વૃદ્ધિનો દર વધે એવા જ પ્રયાસો કર્યા છે। અને ખાસ કરીને ક્યારે વધારો ઝડપી રહ્યો? તો 1991માં આપણે શું કર્યું? આર્થિક પરિવર્તનો કર્યા, આર્થિક સુધારાઓ કર્યા, બરાબર। ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અપનાવી અને આર્થિક સુધારાઓ કર્યા। એના લીધે આપણો આર્થિક વૃદ્ધિનો જે દર જે છે 6.8% જેટલો રહ્યો। પછી 2012-13 પછી એટલે કે 2013 અને 14માં અને 14 અને 15માં આર્થિક વૃદ્ધિનો જે દર જે છે એ આપણો ઘટ્યો છે, મંદ થઈ ગયો છે અમુક કારણોસર, બરાબર। તો એ આશરે કેટલું રહ્યું છે? તો એવરેજલી આપણો આર્થિક વૃદ્ધિનો દર 5% જેટલો રહ્યો છે। જો કે આપણા ભારત જેવા દેશમાં કે જ્યાં ગરીબી, બેરોજગારી અને વસ્તી વધારા જેવી ભયંકર આર્થિક સમસ્યાઓ છે, આ સમસ્યાને દૂર કરવા માટે આપણે આર્થિક વિકાસનો લક્ષ્ય જે છે, આર્થિક વૃદ્ધિનો દર જે છે અંદાજિત 9% જેટલો તો રાખવો જ પડે એવી આશા આપણો આખો ભારત દેશ રાખે છે અને આ સમગ્ર વિશ્વ રાખે છે। હવે પછીનો બીજો મુદ્દો છે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો। સમજો બરાબર। બીજો મુદ્દો છે રાષ્ટ્રીય આવક। રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો, વિવિધ ક્ષેત્રો। તો આપણે અગાઉ સમજેલા છીએ કે વિવિધ ક્ષેત્રો કયા? તો વિવિધ ક્ષેત્રો આપણને ખબર છે। વિવિધ ક્ષેત્રો આપણા આખો અર્થતંત્ર 3 ક્ષેત્રોમાં વહેંચાયેલું છે। પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર, પછી બીજું છે ઉદ્યોગ ક્ષેત્ર અને ત્રીજું છે સેવા ક્ષેત્ર। આ ત્રણેય ક્ષેત્રોમાં દેશની કુલ આવક જે છે, દેશની કુલ આવકમાં ત્રણેય ક્ષેત્રોનો કયા ક્ષેત્રોનો કેટલો ફાળો છે એ આ મુદ્દામાં સમજવાનું છે। તો આપણને ખબર છે કે પ્રાચીન સમયથી આપણો ભારત જે છે ખેતી પ્રધાન દેશ રહ્યો છે। તો શરૂઆતમાં ખેતીની આવક જે છે રાષ્ટ્રીય આવકમાં એનો સૌથી વધારે ફાળો હતો। પરંતુ જ્યારે આપણે 1950-51થી વિકાસ કરવાનું નક્કી કર્યું,
આયોજનથી વિકાસ કરવાનું નક્કી કર્યું, તો આ વિકાસના સમયગાળામાં રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો ઘટ્યો છે, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો જે છે એ વધતો રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, નોંધ કરજો કે 1950-51 પહેલા રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રોનો ફાળો સૌથી વધુ હતો. બરાબર, રાષ્ટ્રીય આવકમાં. પછી વિકાસ પછી 1950-51 પછી આપણો રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો જે છે ઘટ્યો છે. બરાબર, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રોનો ફાળો જે છે એ વધ્યો છે. તો આંકડાકીય માહિતી ઉપરથી આપણને અંદાજ આવશે કે 1950 અને 51માં રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રોનો ફાળો, એમાં ખાસ કરીને ખેતી, બરાબર, પ્રાથમિક ક્ષેત્રનો ફાળો કેટલો રહ્યો છે? તો 1950-51માં પ્રાથમિક ક્ષેત્રનો ફાળો જે છે કેટલો હતો? 1950-51 તો પ્રાથમિક ક્ષેત્રનો ફાળો જે છે કુલ આવકમાંથી 53.1% આવક. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે વાત કરી કે 1950-51 સુધી આપણા પ્રાથમિક ક્ષેત્રનો ફાળો વધુ હતો, પરંતુ 50-51 પછી જે છે 50-51 પહેલા પ્રાથમિક ક્ષેત્ર, એમાં ખાસ કરીને ખેતીનો ફાળો વધુ હતો, પરંતુ આયોજનમાં આપણે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને વધુ મહત્વ આપ્યું, એટલે પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો જે છે રાષ્ટ્રીય આવકમાં ઘટ્યો છે, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો જે છે રાષ્ટ્રીય આવકમાં વધ્યો છે. ત્યારે ઉદ્યોગનો કેટલો ફાળો હતો? તો ઉદ્યોગનો ફાળો હતો 16.6% અને સેવા ક્ષેત્રનો ફાળો 30.3%. આ ક્યારે? તો આ 1950-51ની આંકડાકીય માહિતી પ્રમાણે પ્રાથમિક ક્ષેત્રોનો ફાળો, એમાં ખેતીનો ફાળો જે છે સૌથી વધારે હતો, ઉદ્યોગોનો ફાળો 16.6% હતો રાષ્ટ્રીય આવકમાં, અને સેવા ક્ષેત્રનો 30.3% રાષ્ટ્રીય આવકમાં ફાળો હતો. હવે છેલ્લી આંકડાકીય માહિતી પ્રમાણે જોઈએ તો 2014 અને 15 પ્રમાણે હવે પ્રાથમિક ક્ષેત્રનો ફાળો જે છે ઘટી ગયો. મેં તમને હમણાં જ વાત કરી કે પછીના વર્ષોમાં વિકાસના સમયગાળામાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો ઘટ્યો છે, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો વધ્યો છે. તો ઉદ્યોગનો થઈ ગયો 29.7% અને સેવા ક્ષેત્રનો હિસ્સો થઈ ગયો 52.7%. તો અહીં તમે જોઈ શકો છો કે 53.1% માંથી પ્રાથમિક ક્ષેત્રનો ફાળો, એમાં ખેતી ક્ષેત્રનો ફાળો જે છે એ ઘટ્યો છે, 17.6% થયો છે. ઉદ્યોગનો ફાળો વધ્યો છે, જો 16.6 માંથી 29.7% થયો છે, જ્યારે સેવા ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવકમાં સૌથી વધુ વધ્યો છે અને એ છે 52.7%. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પ્રશ્ન પૂછાય છે, અને આપણી વાર્ષિક પરીક્ષામાં કે દ્વિતીય કસોટીમાં પણ આ પ્રશ્ન પૂછાય છે કે આપણા વિવિધ ક્ષેત્રમાં અથવા અર્થતંત્રમાં સૌથી વધારે કયા ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવકમાં વધુ છે? તો યાદ રાખજો, સેવા ક્ષેત્રનો. સેવા ક્ષેત્રમાંથી દેશને સૌથી વધુ આવક પ્રાપ્ત થાય છે. હવે પછીનો ત્રીજો મુદ્દો છે માથાદીઠ આવક. તો માથાદીઠ આવક એટલે શું? વિદ્યાર્થી મિત્રો, માથાદીઠ એટલે એક માથું મતલબ એક વ્યક્તિ. તો એક વ્યક્તિની આવક એટલે માથાદીઠ આવક. તો એ માથાદીઠ આવક સમગ્ર ભારત દેશમાં એક વ્યક્તિ કેટલી આવક કમાવે છે એને જ કહેવાય માથાદીઠ આવક. આ માથાદીઠ કેવી રીતે શોધી શકાય? તો એના માટેનું સૂત્ર છે, સૂત્ર આપણે જોઈએ, સાવ સિમ્પલ છે. તો રાષ્ટ્રીય આવક, યાદ રાખજો, રાષ્ટ્રીય આવક જે હોય, દેશની કુલ આવક હોય, એને કુલ વસ્તી વડે આપણે ભાગીએ તો આપણને શું મળે? માથાદીઠ આવક મળે. યાદ રાખજો, સૂત્ર શું છે કે રાષ્ટ્રની આવક એટલે કે રાષ્ટ્રીય આવક, દેશની આવક, એને કુલ વસ્તી વડે આપણે ભાગીએ તો માથાદીઠ આવક મળે. તો આપણા આ વિકાસના સમયગાળામાં એક વ્યક્તિની આવક જે છે 1950-51ની તુલનામાં છેલ્લી આંકડાકીય માહિતી પ્રમાણે માથાદીઠ આવકમાં વધારો થયો છે. એનું કારણ છે, કારણ કે આપણે પહેલા જ મુદ્દામાં જોયું કે 1950-51 પછી આપણે આર્થિક વૃદ્ધિ દર હાસિલ કર્યું છે. એવરેજલી 5% જેટલો આર્થિક વૃદ્ધિ એટલે કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો કર્યો છે. તો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, ઉત્પાદનમાં વધારો થાય, તો એક વ્યક્તિની આવકમાં વધારો થવાનો જ છે. કારણ કે જે દેશ પ્રગતિ કરે છે,
વિકાસ કરે છે તો એનો ફળ વ્યક્તિને મળવાનો જ છે, એટલે વ્યક્તિની આવકમાં વધારો થવાનો જ છે. તો આપણા ભારતીય લોકોની માથાદીઠ આવકમાં પણ વધારો થયો છે, અને માથાદીઠ આવક 1950-51માં કેટલી હતી અને પછી કેટલી થઈ એ સમજીએ તો આંકડાકીય માહિતી ઉપરથી ખબર પડે છે કે 1950-51માં એક વ્યક્તિની માથાદીઠ આવક જે છે ₹7,114 હતી, બરાબર. અને છેલ્લી આંકડાકીય માહિતી પ્રમાણે 2013 અને 14માં એ માથાદીઠ આવક વધીને ₹39,904 થઈ. તો વિદ્યાર્થી મિત્રો અહીં સમજી શકો છો અને જોઈ શકાય છે આંકડાકીય માહિતી ઉપરથી કે 1950-51માં આપણી માથાદીઠ આવક, એક વ્યક્તિની આવક જે છે ₹7,114 હતી, અને તે વધીને 2013-14માં એક વ્યક્તિ ₹39,904 કમાય છે. માથાદીઠ આવકની ગણતરી વર્ષના અંતે કરવામાં આવતી હોય છે, મતલબ એક વ્યક્તિ વર્ષમાં કેટલી આવક કમાવે છે એને કહેવાય માથાદીઠ આવક. તો એક વ્યક્તિની માથાદીઠ આવક 1950-51માં ₹7,114 હતી, અને તે વધીને ₹39,904 થઈ છે. એટલે આપણા ભારતમાં વ્યક્તિની માથાદીઠ આવકમાં વધારો થયો છે એ આપણે સાબિત થાય છે. અને એ કારણ શું છે, માથાદીઠ આવકમાં વધારો શા કારણે થયો છે? તો આપણો દેશ આર્થિક વૃદ્ધિ કરી રહ્યો છે, આર્થિક વિકાસ કરી રહ્યો છે, અને એના ફળ જે છે વ્યક્તિને મળે છે. રાષ્ટ્રની આવકમાં વધારો થાય છે, એના લીધે વ્યક્તિની એક અથવા માથાદીઠ આવકમાં વધારો થાય છે. તો ચોથો લક્ષણ છે રોજગારીનું સ્તર. તો રોજગારીનું સ્તરનો મતલબ શું થાય છે કે આપણા ભારતના લોકો જે છે, ભારતની આખી વસ્તી કેટલા તમામ ક્ષેત્રોની અંદર જે રોજગારી મેળવી રહી છે, કામ કરી રહી છે, તો કયા ક્ષેત્રમાં વધુ કામ કરી રહી છે, કયા ક્ષેત્રમાં ઓછું કામ કરી રહી છે, બરાબર. એટલે પ્રાથમિક ક્ષેત્રમાં કેટલા ટકા લોકો કામ કરી રહ્યા છે કુલ વસ્તીમાંથી, પછી ઉદ્યોગ ક્ષેત્રમાં લોકો કેટલા કામ કરી રહ્યા છે, અને સેવા ક્ષેત્રમાં કેટલા કામ કરી રહ્યા છે. ટૂંકમાં આપણે શરૂઆતથી સમજ્યા હતા કે તમામ આર્થિક પ્રવૃત્તિઓ આજુબાજુ આપણે જોઈએ તો ઘણા લોકો કંપનીઓમાં કામ કરતા જતા હોય, ઘણા ડ્રાઇવિંગ કરતા હોય, ઘણા બસો ચલાવતા હોય, ઘણા બેંકમાં કામ કરવા જતા હોય, ઘણા ખેતી કરવા જતા હોય, બરાબર, ઘણા કોમ્પ્યુટરનું કામ કરવા જતા, ઘણા ઓફિસનું કામ કરતા જતા હોય છે. તો આ તમામ લોકો વિશ્વની આખા ભારતની વસ્તીના લોકો જે ક્ષેત્રની અંદર આર્થિક પ્રવૃત્તિ કરવા જાય છે, મતલબ રોજગારી મેળવતા જાય છે, એનું સ્તર કેટલું હતું શરૂઆતમાં અને હવે પછી છેલ્લી આંકડાકીય માહિતીમાં પ્રમાણે હવે તમામ ક્ષેત્રોમાં લોકો કેટલા ટકા લોકો રોજગારી મેળવી રહ્યા છે એ આંકડાકીય માહિતી ઉપરથી આપણે જોવાનું છે. તો એમાં શરૂઆતમાં એમાં 3 ક્ષેત્રો છે, આપણને ખબર છે, પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર, બરાબર. અને એ ત્રણેય ક્ષેત્રમાં જુદા જુદા સમયમાં કેટલા ટકા લોકો રોજગારી મેળવી રહ્યા હતા એ આંકડાકીય માહિતી આપણે યાદ રાખવાની છે. તો આપણને ખબર છે એક છે પ્રાથમિક ક્ષેત્ર, બરાબર, પ્રાથમિક ક્ષેત્ર, પછી બીજું છે ઉદ્યોગ ક્ષેત્ર, અને ત્રીજું છે સેવા ક્ષેત્ર, બરાબર. હવે ત્રણેય ક્ષેત્રોમાં કેટલા ટકા લોકો રોજગારી મેળવી રહ્યા હતા એ આપણે જોવાનું છે. તો 1950-51ની વાત કરીએ તો 50-51માં 72.1% લોકો પ્રાથમિક ક્ષેત્રમાં રોજગારી મેળવી રહ્યા હતા, જ્યારે એ સમયે ઉદ્યોગ ક્ષેત્રમાં કેટલા ટકા લોકો રોજગારી મેળવી રહ્યા હતા તો 10.6%, અને એ જ સમયે સેવા ક્ષેત્રમાં કેટલા ટકા તો 17.3% લોકો રોજગારી મેળવી રહ્યા હતા. હવે છેલ્લી આંકડાકીય માહિતી પ્રમાણે આપણે જોઈએ તો 2011 અને 12ની આંકડાકીય માહિતીમાં 48.9% લોકો રોજગારી મેળવી રહ્યા હતા, આ ટકાવારીમાં છે. અને ઉદ્યોગ ક્ષેત્રમાં 24.2% લોકો રોજગારી મેળવી રહ્યા હતા, અને સેવા ક્ષેત્રમાં 26.9% લોકો રોજગારી મેળવી રહ્યા હતા. જો અહીં આંકડાકીય માહિતી એક વસ્તુ સાબિત થાય છે કે શરૂઆતના સમયમાં પ્રાથમિક ક્ષેત્રમાં 1950-51ના સમયમાં કુલ વસ્તીમાંથી 72.1% લોકો તો ક્યાં રોજગારી મેળવી રહ્યા હતા, ક્યાં કામ કરી રહ્યા હતા તો પ્રાથમિક ક્ષેત્રમાં. પ્રાથમિક ક્ષેત્ર એટલે ખબર છે કે
ખેતીમાં કામ કરી રહ્યા, ખેતી મુખ્ય છે. જ્યારે ઉદ્યોગોમાં કેટલા ટકા લોકો રોજગારી મેળવી રહ્યા હતા? તો 10.6% લોકો રોજગારી મેળવી રહ્યા હતા. જ્યારે સેવા ક્ષેત્રમાં એ સમયે 1950-51માં 17.3% લોકો રોજગારી મેળવી રહ્યા હતા. પછી આપણે શું કર્યું કે વિકાસનું જ્યારે વિકાસ ચાલુ કર્યું, પંચવર્ષીય યોજનાઓથી આર્થિક વિકાસ ચાલુ કર્યું અને હમણાં સુધી, બરાબર, તો ત્યારે આપણા પ્રાથમિક ક્ષેત્રોનું મહત્ત્વ ઘટ્યું છે. આપણે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને વધારે મહત્ત્વ આપ્યું, એટલે ગામડાના લોકો જે છે શહેરોમાં ઉદ્યોગોમાં રોજગારી મેળવતા થઈ ગયા, એટલે ખેતી ક્ષેત્ર પરનું જે ભારણ હતું એ ઘટી ગયું અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં લોકો વધુ રોજગારી મેળવતા થઈ ગયા, બરાબર, 1950-51 પછી. તો જો અહીંયા દેખાય છે કે પ્રાથમિક ક્ષેત્રમાં 2011 અને 12માં 48.9% લોકો રોજગારી મેળવતા હતા. જો શરૂઆતમાં 50-51માં 72.1% હતું, પછી ઘટીને કેટલું થઈ ગયું? 48.9%. મતલબ કે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતાઓની સંખ્યા જે છે એની ઘટી ગઈ. જ્યારે આ ઘટાડો જે છે ક્યાં સમાઈ ગયો? તો જો ઉદ્યોગ ક્ષેત્રમાં 10.6% લોકો 50-51માં રોજગારી મેળવતા હતા અને વધીને કેટલા થઈ ગયા? 24.2% થઈ ગયા. અને સેવા ક્ષેત્રમાં પણ રોજગારી મેળવતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. જો 17.3%માંથી 26.9% લોકો રોજગારી મેળવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે છે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણોમાં 4 મુખ્ય લક્ષણો જે છે એ આપણે કમ્પ્લીટ કર્યા. હવે પછીના નેક્સ્ટ પોઈન્ટ જે છે એ આવતા વિડીયોમાં આપણે સમજશું. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ 4 મુદ્દાઓ જે છે તમને બરાબર રીતે સમજાના હશે. જો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી હું કોઈ પણ નવો વિડીયો અપલોડ કરીશ તો એની નોટિફિકેશન તમને તરત જ મળી જશે. વિડીયો જોયો, સાંભળ્યો એ બદલ થેન્ક્સ.